આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો દ્વારા એક સામાજિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। ભાવનગરના રાજુ સોલંકી અને બ્રજરાજ સોલંકી દ્વારા એમનું જે સમાજનું એક સંગઠન છે, વીર માનધાતા સંગઠન જે છે, એના થકી એક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નનું જે આયોજન છે એ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નો કાર્યક્રમ હતો, જેની અંદર અતિથિ વિશેષ તરીકે એમના દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવંત માનને આમંત્રિત કરવામાં આવ્યા હતા। અને જ્યારે આ બંને નેતાઓ જે છે એ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એમના સ્વાગત માટે ભાવનગર શહેરની અંદર વિવિધ જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા હતા। હવે આ જે બેનરો લગાવવામાં આવ્યા હતા, ત્યાં મનપાની એક ટીમ પહોંચી હતી, દબાણ હટાવ શાખાની એક ટીમ પહોંચી હતી અને આ તમામ જે બેનરો હતા એને ઉતારવામાં આવી રહ્યા હતા। અને આ પ્રક્રિયા જ્યારે ચાલી રહી હતી, ત્યાં જ આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી ત્યાં પહોંચે છે અને આ જે કોર્પોરેશનની જે ટીમ હતી એમની અને ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની વચ્ચે એક બબાલ સર્જાય છે। અને ત્યાર પછી શું થયું, બધી જ વિગતે વાત કરીએ અહેવાલમાં। જય હિન્દ, PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીના અને દિલ્હીની અંદર જેમણે મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે એવા અરવિંદ કેજરીવાલ અને હાલ પંજાબમાં જે મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા ભગવંત માન, આ બંને આમ આદમી પાર્ટીના આગેવાનો જે છે હાલ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે। ભાવનગર ખાતે વીર માનધાતા સંગઠન જે છે એમના દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે બંને નેતાઓ છે એમને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાયું હતું। હવે આ બંને નેતાઓ જ્યારે ગુજરાતના પ્રવાસે અત્યારે પહોંચ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગરની અંદર બેનરો લગાવવામાં આવ્યા હતા એમના સ્વાગત માટે અને એવા આક્ષેપ થયા કે આ જે બેનરો છે એ નિયમોની વિરુદ્ધ પરવાનગી વગર લગાવવામાં આવ્યા છે, એટલા માટે ભાવનગર મહાનગરપાલિકા જે છે એમના દ્વારા આ જે પોસ્ટરો અને બેનરો જે લગાવવામાં આવ્યા હતા એને ઉતારવા માટે એક ટીમ મોકલવામાં આવી અને આ ટીમ જ્યારે પોતાની કામગીરી કરી રહી હતી, ત્યારે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે એ ત્યાં રસ્તા ઉપર પહોંચે છે અને આ બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ થાય છે અને આ જે ઘર્ષણ છે એનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। સૌથી પહેલા તો એ જે વિડીયો સામે આવ્યો છે એમાં બંને વચ્ચે શું બોલાચાલી થાય છે તેના પર એક નજર કરીએ। ભાજપની દલાલી કરો છો? बोलो बोलो आपने बोला ना તો કે તમે કોઈ પ્રમાણે સાહેબ તમે તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો અત્યારે નહીં, હોદ્દો શું છે? ઓર્ડર બતાવો, લેખિત ઓર્ડર બતાવો। અરે ભાઈ કોઈ ઓર્ડર વાત કરાવો ને કે જેને જે હોય વ્યક્તિ એની જોડે વાત કરાવો। કરાવો વાત, એમને વાત કરાવો ને કે જવાનો તમે સરકારી છો, હું સરકારી ધારાસભ્ય। હા દબાવી નહીં, ગિલતી જ મારવી પડશે, પાછળ લગાડવા પડશે આપણે। મિત્રો આ ભાજપની દાદાગીરી તાનાશાહી જુઓ, જાણે ગુજરાત એના બાપનું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે। આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના, આ લોકતંત્ર જ એક ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પડે એવી રીતે ચલાવી લેવાનું। વાત કરાવો ગોપાલભાઈને। અને એ અધિકારી કોણ છે કે ફરીથી લગાડો ભાઈ, અને કાં તો કાયમી ધોરણે લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ। અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે।
આ સિવાય આ પછી આ જે બોલાચાલી થાય છે એ પછી જ્યારે આ કાર્યક્રમ હતો ત્યારે પત્રકારો દ્વારા જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે આ વિષયને લઈને વાત કરવામાં આવી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. ભગવત માન પહોંચે એ પહેલા બીએમસી દ્વારા તમામ બેનરો શહેરમાંથી હટાવી લીધા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ ભાવનગરમાં રાજકીય રેલી કરવા માટે નહીં, ધરણા કરવા માટે નહીં, ભાજપનો વિરોધ કરવા માટે નહીં, સમૂહ લગ્નમાં હાજરી આપવા આવ્યા છે. સમૂહ લગ્ન આપણા એક સામાજિક કાર્યક્રમ છે. સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવે એ શોભામાં અભિવૃદ્ધિ ગણાય, પણ ભાજપ પાર્ટીની વિકૃત માનસિકતા જુઓ કે આપણે ત્યાં લગ્નમાં કોક મેમ આ ભાવનગરની ખાનદાની તો એવી છે કે અહીંયા બારવટા હાલતા હોય ને બારવટિયા જ્યારે મહારાજા સાહેબને ત્યાં આંગણે આવે તો એને માન સન્માન આપવામાં આવતું. એ ભાવનગરનો આપણે વાત કરીએ છીએ. હવે તમે જો ભાવનગરના આંગણે સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનના પાટિયા ફાડી નાખ્યા ભાજપ વાળા, તો આના જેવા વિકૃત માણસો હું નથી માનતો ભારતમાં ક્યાંય બીજે હશે. આ તો વિકૃતિ થઈ. લગ્નમાં હાજરી આપવા કેજરીવાલ આવ્યા છે, રેલી કરવા નહીં, સભા કરવા નહીં, ધરણા કરવા નહીં, આમ આદમી પાર્ટીની મીટિંગ લેવા નથી આવ્યા. પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. એના સ્વાગત સન્માનના બોર્ડ માર્યા, એ જો ફાડી નાખ્યા તો ક્યાં ગઈ ખાનદાની? બીએમસી મંજૂરી નહોતી લીધી એટલા માટે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી હતી કે શહેર પ્રમુખ છે તેમણે જે કોર્પોરેશનમાં માહિતી આપી હતી કે આ બેનરો છે તે ગેરકાયદેસર લાગેલા છે. સૂત્રો પાસેથી તો એવી માહિતી મળી છે કે ભાજપ વાળાથી આખું કોર્પોરેશન દબાય છે. કોર્પોરેશનના જે સિંઘમો છે એ ભાજપ પાસે ચિંગમ બની જાય એવી માહિતી મળી. મેં પૂછ્યું કાલે, માહિતી ક્યાં, વિડીયો છે ને, પૂછ્યું લાય ભાઈ તારી પાસે છે ઓર્ડર? તો કે નથી, અમને ભાજપ વાળા કાકાએ કીધું. સૂત્રો તો બધું કહેશે, અમને સૂત્રો કહી જાય છે. તો અમે કીધું તમને સૂત્રો શું કહે છે, કેટલા 2 નંબરિયા બેઠા છે ત્યાં કોર્પોરેશનમાં. અને અત્યારે આજે 12:19 થઈ છે. ચાલુ કેમેરે હાલો તમે હોટલ સરોવર પોટ્રિકાની સામે હિલ ડ્રાઈવ વાળો જે રોડ છે, આપણે ત્યાં કાળિયાબીટ ટાંકી વાળો રોડ, ભાજપના ઝંડા અત્યારે લાગેલા છે. અત્યારે અહીંથી ચાલતા ચાલતા નીકળીએ. આ તો વિકૃતિની હદ વટાવી ગયા કહેવાય ભાવનગરની ભાજપના નેતાઓ, કે લગ્નમાં આવેલા મહેમાનના ફોટા ફાડી નાખવાના. વિકૃતિમાં વિકૃતિ કહેવાય. મને શરમ લાગે છે. હું ભાવનગરનો છું. આપણા ભાવનગરની ખાનદાની ખોવડાના ઇતિહાસ ઊંચા છે. એવા ભાવનગરમાં બેનર ફાડી નાખે. હું તો કહું બધાએ ભાજપ વાળાને પૂછવું જોઈએ કે આટલા હલકા ન થાવ રાજનીતિમાં, કે મહેમાનના બેનર ફાડી નાખ્યા, લગ્નમાં આવતા મહેમાનના. તો ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે અમે જે બેનરો લગાવ્યા હતા એ નિયમોની વિરુદ્ધ નહોતું અને જે મનપાનું જે તંત્ર છે એ ભાજપથી દબાય છે એટલા માટે એમણે અમારા બેનરો કાઢી નાખ્યા અને ભાજપના બેનરો કાઢતા નથી. આવો આક્ષેપ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે. હવે આમાં આગળ હવે શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. ભાવનગર મહાનગરપાલિકા આમાં કોઈ પણ પ્રકારના પગલા લે છે કે કેમ, તેના પર ખાસ હવે સૌની નજર ટકેલી રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.